ચાલો મિત્રો વાત કરીએ આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંક. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને આઝાદ હિંદ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંક. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ સબમરીન દ્વારા બર્લિન સફળતાપૂર્વક પહોંચ્યા. સબમરીન દ્વારા પહોંચેલા. કેવી રીતે પહોંચેલા? સબમરીન દ્વારા પહોંચ્યા. સફળતાપૂર્વક જાપાન. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સફળતાપૂર્વક જાપાન પહોંચ્યા. આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફૌજને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. અને જાપાન પહોંચ્યા પછી રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાની આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓના મદદ મળી. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે લડશે તેમ નક્કી થયેલ, જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દુઓની મદદ મળી. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાતે તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું નક્કી થયું. જાપાની લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા આપશે. આવી ચર્ચા વિચારણા થઈ. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા અને ત્યાં સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. સાથે સાથે રાસબિહારી બોઝ ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર અને ત્યાંથી ત્યાં સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ, એટલે કે ચૂંટાઈ આવ્યા. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિંદ ફૌજના વડા તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દીઓને પોતાના માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો. ત્યારથી સુભાષચંદ્ર બોઝને તેમની નેતાજીની હુલામણું નામ આપ્યું. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દના સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમતની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરી ત્યાં ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વ બલિદાન આપવાની માગણી કરી. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. આઝાદ હિંદ ફૌજનું નેતૃત્વ સુભાષચંદ્ર બોઝ નેતૃત્વ સંભાળતાની સાથે કામચલાઉ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું. નેતાજી 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લઈ આ ટાપુનું નામ અનુક્રમે શહીદ અને સ્વરાજ આપ્યું. અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીએ રંગૂન, પ્રોમ, કોહિમા પ્રદેશો કબજે કર્યા. તદુપરાંત ઇમ્ફાલ પણ જીતી લીધું. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર બોમ્બ વર્ષા કરતાં જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજીની આઝાદી ફૌજને મળતી જાપાની સહાય બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટન હવાઈ જહાજોની આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ વણસી હતી. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન
વિમાન મારફતે બેંગકોક, સાયગોન, ફોર્માસાના ટાપુના ટાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા, પણ વિમાન અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોક, સાયગોન, ફોર્માસા ટાપુના ટાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા અને વિમાન અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું અવસાન થયું 18 ઓગસ્ટ 1945. પરંતુ સુભાષબાબુનું આ વિમાન અકસ્માત અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલી છે. મતલબ સાચી માહિતી કોઈને ખબર નહીં કે સુભાષચંદ્ર બોઝનું શું થયું. સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આઝાદી ફૌજના પકડાયેલા સૈનિકોએ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુએ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી. જો કે પ્રચંડ લોકમત અને પ્રચંડ લોક વિરોધ થતાં પાછી ખેંચવી પડી હતી અને આ બનાવથી અને મુંબઈના નૌકા વિગ્રહના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટનના નવા વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનારા હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે, આવી એટલીએ જાહેરાત કરી. દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946 ચૂંટણીમાં કોંગ્રેસે 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મેળવી. બંને પક્ષને બહુમતી મળી. પરિણામે લીગે પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ કરી અને સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ના સીધા પગલા દિન તરીકે પાળવાનો એમણે આદેશ કરતા સમગ્ર હિન્દુસ્તાનમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતાં સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જીન્નાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિન્દ વિભાજનને સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદાર પટેલે સમજાવ્યું, અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. આ દલીલો યોગ્ય લાગી. આપણા નેતાઓને આ દલીલો યોગ્ય લાગી. બરાબર. તેઓ ગાંધીજી સાથે પરામર્શ ચર્ચા વિચારણા કર્યા અને ગાંધીજી ના છૂટકે હિન્દના ભાગલા સ્વીકારવા માટે ભારે હૈયે ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાને ભારે હૈયે સ્વીકાર કર્યો. માઉન્ટ બેટન યોજના. વાઇસરોય માઉન્ટ બેટને પોતાનું સ્થાન સંભાળી લીધું. 24 માર્ચ 1947. તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચ્યો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણા અંતે વાઇસરોય માઉન્ટ બેટને અખંડ હિન્દને ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947, જે માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખાય છે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. જોકે વાઇસરોય માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પણ પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણયને બહાલી આપી. ત્યારબાદ હિન્દ સ્વતંત્ર ધારો. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનને જનાબ જીન્નાને પસંદ કર્યા.
આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલ એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપણીની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજીને કરવામાં આવી. 14મી ઓગસ્ટને 1947ની મધ્યરાત્રિએ ધ્વજ સ્તંભ ઉપરથી દિલ્હીના લાલ કિલ્લા પર જે ધ્વજ સ્તંભ હતો એના પરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો અને ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. માઉન્ટબેટન ભારતને સ્વતંત્ર આપતા દસ્તાવેજો ભારતના હિન્દી ગવર્નર ચક્રવર્તી રાજગોપાલાચારીને સોંપ્યા. સત્તા હસ્તાંતરણની સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વતંત્ર દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ, અનેકોએ પ્રતિજ્ઞા પૂરી કરી થવાથી રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધી હિન્દના વિભાજનથી નિવેદનાથી દુઃખી હોઈ તેઓ એક ઊંડા શોકમાં અને ચિંતામાં ડૂબેલા હતા. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ. આઝાદી તો મળી ગઈ, પણ આઝાદી સાથે કેટલીક સમસ્યાઓ ફ્રી મળી. એક આઝાદી સાથે અનેક સમસ્યાઓ ફ્રી. બાય વન ગેટ એની સમસ્યા ફ્રી ઇન્ડિયાને મળી. માઉન્ટબેટન યોજના. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ. માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારોના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એમ બે દેશના સ્વરૂપમાં મળી. આપણા દેશને જે આઝાદી મળી એ બે દેશના ટુકડાઓમાં મળી. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે લશ્કરી વ્યવસ્થા. પહેલો સવાલ. મિલકતોને લગતા પ્રશ્ન, લેણા અને દેવા, નિરાશ્રિતની સમસ્યા અને જાહેર સેવા તથા અધિકારીઓ અને વહીવટીતંત્રની વ્યવસ્થા ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરી. આ 6 મહત્વની સમસ્યાઓ હતી. આ પ્રશ્નના નિકાલ માટે માઉન્ટબેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાન બે મળીને 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. આ પ્રશ્નોના નિકાલવા માટે માઉન્ટબેટનના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના બબ્બે મળીને, એટલે કે ભારતના 2 અને પાકિસ્તાનના 2 અને માઉન્ટબેટન 5માં આ 5 પ્રતિનિધિઓની સમિતિ નિમી. આ સમિતિ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞો જુદા જુદા પંચોને નિયુક્ત કર્યા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે એને આખરી માનવું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. આ 5 જણની સમિતિ હતી, પણ કદાચ કોઈ પ્રોબ્લેમ એવો થાય કે એનો 5 સમિતિમાં સ્વીકાર ન થાય, માઉન્ટબેટન અને 2 ભારતના અને 2 પાકિસ્તાનના સભ્યો, તો તે વખતે આ લવાદી પંચ જે હતું લવાદી પંચ એ જે ચુકાદો આપે એ ફાઇનલ માનવું અને ભારત અને પાકિસ્તાન તેનો સ્વીકાર કરવાનું આવું ગોઠવ્યું. ભારતીય લશ્કર સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી ફેબ્રુઆરી 1948માં. ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાનના વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધિત પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાઈ. ન્યાયિક અને વહીવટી વગેરે સેવાના આપનાર જે અધિકારીઓ હતા એમને ઓપ્શન આપવામાં આવ્યા કે તેઓ ભારત અથવા પાકિસ્તાનમાં રહી શકે છે અને સાથે સાથે એમના પગાર ભથ્થા, નોકરીની સલામતી સંબંધીની ખાતરી પણ અપાઈ. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વસિત નાગરિકો એટલે કે નિરાશ્રિતો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને કુનેહપૂર્વક
ઉકેલવામાં આવી. ભારતમાં 562 જેટલા દેશી રાજવાડાઓ અને સ્વતંત્ર ભારતમાં સંઘમાં જોડવાની ભગીરથ પ્રશ્ન સરદાર પટેલે તેમના દ્રઢ નિશ્ચય અને લોખંડી મનોબળથી મુસદ્દિદપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો. આમ છતાં વિભાજનને લીધે થયેલી કોમી રમખાણોની અસર, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપવા પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રે નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નો નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજનની આવશ્યકતા બની ગઈ. આઝાદી મળી એટલી સહેલી નહોતી. આઝાદી પછી આ બધા પ્રશ્નો હતા એ સોલ્વ કરવા હતા. એ પ્રશ્નો સોલ્વ થયા પછી 562 રજવાડા ભેગા કરવાના હતા. અને એ જ સમય દરમિયાન બાપુની હત્યા થઈ ગઈ. કૃષિ ક્ષેત્રે દેશ આપણો પાછળ હતો, એને આગળ લાવવાનો હતો. દેશમાં શાંતિ સલામતી સ્થાપવાની હતી. આંતર અને બાહ્ય સુરક્ષાઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હતું. આવી તો કેટલી બધી સમસ્યાઓ હતી. આઝાદી મળી એટલે એટલી આઝાદી નથી મળી, સાથે ઘણી બધી સમસ્યાઓ ડિસ્કાઉન્ટમાં ફ્રી આપવામાં આવી હતી. ઓકે મિત્રો, વંદે માતરમ. જય